हसति तरव वनानि शोभा अद्भुत पुष्पानगंधा जीवनस्य आधारः प्रकृतिरम्य प्रकृति तो આપણા જીવનનો આધાર છે પ્રકૃતિના વિવિધ ભાગો જેવા કે સૂર્ય ચંદ્ર તારા નદી વગેરે કેટલા સુંદર છે શ્રીમદ ભગવદ ગીતામાં 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રકૃતિને પોતાની વિભૂતિ ગણતા કહ્યું છે ઋતુનામ કુસુમાકર એટલે કે ઋતુમાં વસંત હું છું પ્રકૃતિમાં ભગવાન જોવાનો દ્રષ્ટિકોણ આપણો પણ હોવો જોઈએ વૃક્ષમાં વાસુદેવ છે છોડમાં રણછોડ છે જો આ ભાવ આપણી અંદર પણ આવી જાય તો આપણને સ્લોગન લખવાની જરૂર ન પડે કે વૃક્ષો વાવો જીવન બચાવો દર એક જીવન છે તેને સમજાવવાની જરૂર પણ ન પડે કવિ શ્રી ધર્મેન્દ્ર માસ્તર મધુરમે ગુજરાતીની સુંદર સુંદર કવિતામાં સૂરજ સુંદર ચાંદ સુંદર માં સુંદર કહ્યું છે કે આટલી સુંદર પ્રકૃતિ બનાવનાર ઈશ્વર કેટલા સુંદર હશે ને પ્રકૃતિના વિભિન્ન ભાગોમાંથી આપણને કશું ને કશું શીખવા મળે છે પીબંતિ નદ્યા સ્વયમેન નભ સ્વયં નખાદાની ફલાની વૃક્ષ એટલે કે નદીઓ ક્યારેય પોતાનું પાણી પીતી નથી વૃક્ષો ક્યારે પણ પોતાના ફળ ખાતા નથી પણ એવું કહેવાયું છે ને કે કુદરત બીજે તો માલામાલ કરી નાખે છે અને ખીજે તો પાયમાલ કરી નાખે છે આમ જ્યારે મનુષ્યએ બનાવેલી પોતાની સુખ સુવિધાવાળી ભીતિઓ જ્યારે ભૂકંપના લીધે નષ્ટ ભસ્મ થઈ જાય છે પણ પ્રકૃતિનો આવો વિકરાળ શા માટે ત્યારે પ્રકૃતિ કહે છે मैं प्रकृति हूँ बेजुबान थी अब तक अपनी जुबान से कुछ कहने आई बनी रही ढाल बनकर चट्टान बनकर अब थक गई हूँ थोड़ी देर पिघलने आई मेरे हाथों को काट डाला था तुमने अपनों में ही मुझे बांट डाला था तुमने मुझको मैला कर दिया तुमने मेरे साफ सुथरे बगिया को कूड़ादान बना डाला तुमने मदद मांगी थी मैंने तुमसे मुझे ठुकरा